નમસ્કાર, મારું નામ હાર્દિકભાઈ કાલાવડિયા. હું હાલ અમદાવાદ શહેર ખાતે બાગાયત અધિકારી તરીકે ફરજ બજાવું છું. આજે આપણે એક સુંદર મજાના કિચન ગાર્ડનમાં આવેલા છીએ, જ્યાં આપ જોઈ શકો છો કે કિચન ગાર્ડન બનાવવા માટે આપને ખૂબ મોટી જગ્યાની જરૂર નથી, પરંતુ નાની નાની ક્યારીઓ તેમજ કુંડાઓમાં પણ તમે કિચન ગાર્ડન બનાવી શકો છો. કિચન ગાર્ડન બનાવવા માટેના તમામ પ્રકારના શાકભાજીના બિયારણ બાગાયત ખાતા દ્વારા અમદાવાદ શહેરમાં આપની કચેરીએથી નજીવા દરે આપણે શહેરીજનોને પૂરા પાડીએ છીએ. એ સિવાય બાગાયત ખાતા દ્વારા અમદાવાદના શહેરીજનો માટે એક દિવસીય કિચન ગાર્ડનની તાલીમ પણ આપી રહ્યા છીએ, જેમાં આપ કિચન ગાર્ડન, હર્બલ ગાર્ડન, બાલ્કની ગાર્ડન, ટેરેસ ગાર્ડન અને આધુનિક રીતે હાઇડ્રોપોનિક અને માઇક્રોગ્રીન્સની પણ ખેતી કઈ રીતે કરી શકાય તેની માહિતી પણ અમે આપતા હોઈએ છીએ. આ તાલીમના અંતે પ્રમાણપત્ર અને એક કિચન ગાર્ડન કીટ પણ વિનામૂલ્યે આપવામાં આવે છે. હાલ આપણે વિરલબેન મહેતાના ઘરે ઊભા છીએ, જેમણે રસાયણ મુક્ત શાકભાજીની ખેતી કરી રહ્યા છે. તો એવી જ રીતે આપ પણ આપના ઘરે જેટલી પણ જગ્યા અવેલેબલ હોય ત્યાં આપ રસાયણ મુક્ત શાકભાજીની ખેતી કરી શકો છો. અને રાજ્યપાલ શ્રી દેવવ્રતજીએ જે અભિયાન ઉપાડેલું છે કે બને એટલું પ્રાકૃતિક રીતે આપણે શાકભાજી કે કોઈ પણ ખેતી કરીએ, તેમાં આપ જોડાઈને સહભાગી થઈ શકો છો.